ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યાર મને કદાચ તમને લાગતું છે કે આંખમાં ઊંઘ ભરી છે, કારણ કે આખી રાત બધા જાગ્યા છે. મમ્મી, હું, આકાશ અને પપ્પા ચાર જાગ્યા છે. ભાઈ ગઈકાલે તમે વ્લોગ જોયો છે, શેર કરી હતી વાત અમે કે ભાઈ આકાશને પેન થતું હતું તો બહુ એટલે બહુ એ પેન પાછું થયું. અને કઈ રીતે નહીં તો વાત જવા દો. રાતે 10 વાગ્યાનું પેન એટલું છે ને કે કાલ મોર્નિંગમાં હતું ને એમ જ છે. તે પછી પાછા ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટર ઘરે જતા રહ્યા, પાછા બોલાવ્યા, પાછું ઇન્જેક્શન માર્યું. એ કદાચ તમને પથરીનો દુખાવો હોય ને તો જેટલો દુખાવો હોય કે વોમિટ થયું પાછું એ બધું. ઘરે આવ્યા તો મટી ગયું. વળી પાછું 3 વાગ્યાને પાછું પેન થયું. એ રીતનું જ પેન થયું કે રહેવાય જ નહીં. પછી આકાશને મેં પપ્પાને મમ્મી ઉઠાડ્યું કે રહેવાતું જ નથી, કે એ લોકોને ઉઠાડ્યા, બધા બેઠા. પછી પાછા 3 વાગે ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટર કે કાંઈ ચાલે કે હું મારા ક્લિનિકે આવું છું, કે તમે લોકો ત્યાં આવો. કે પછી 3 વાગે તો જાગ્યા અને 4 વાગે ડૉક્ટરને ફોન કર્યો, 3:45. એને ટેબ્લેટ પણ આપી હતી કે તમને વધારે પેન થાય ને તો ઇન્જેક્શન પાર ઉતરે ને પછી કે તમે ટેબ્લેટ 2 પીધી એને ઉપરા આકાશે. તો એ ફેર પછી 3:45 ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટર કે હું ક્લિનિકે આવું છું, કે અહીંથી પપ્પાના આકાશ ગયા. ત્યાં ગયા ઇન્જેક્શન માર્યું તો પાછું વોમિટ થઈ ગયું. એ થયું. ઘરે આવ્યા તો કાંઈ બિલકુલ ફેર ન પડ્યો. પછી આકાશને મેં કીધું કે દવાખાનું હોસ્પિટલ મોટા ખુલ્લા હોય તો ભલે રાત્રે જવું પડે. મેં તો તમે જાઓ, આખી રાતે સહન થાય નહીં આ વસ્તુ, કે શું છે. બધાને આપણે એમ જ હતું કે પથરીનો દુખાવો છે. પછી વિનયકુમારને રાતે ફોન કર્યો. વિનયકુમાર મોટી ગાડી લઈને આવ્યા, 4:15 જેવું છે આવ્યા. પછી પપ્પા અને વિનયકુમારને આકાશ ત્રણે ગયા હોસ્પિટલે. અને શું કીધું ડૉક્ટરે, આપણે આકાશને ડાયરેક્ટ પૂછી લે. અત્યારે હાલમાં સૂતા જ છે પણ તે જાગવાનું છે, કારણ કે 9:30 જેવું ઓલરેડી થઈ ગયું છે. એટલા માટે તો મસ્તનો આકાશ આરામ કરે છે ત્યારે. તો આકાશ જાગવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છે નહીં એવું છે અત્યારે. હા, ગુડ મોર્નિંગ છે નહીં. રાત્રે પછી શું કીધું ડૉક્ટરે? રાત્રે ડૉક્ટર જો ને બોટલ ચડાવી હતી ને. રાત્રે બોટલ ચડાવી પડી હતી. હા, અને આજે પાછું છે સન્ડે. હા, એટલે ઘરે આવવું પડ્યું, નહીંતર તો ત્યાં પહેલે થઈ જાય. સોનોગ્રાફી કરાવવી પડશે. અને સોનોગ્રાફીમાં તેમ કીધું કે કદાચ આજે દુખાવો છે ને, વોમિટ થાય છે અને દુખાવો જરૂર ને એના પ્રમાણે કે તમને લગભગ એપેન્ડિક્સ હોઈ શકે. પેલા પથરી આપણે માઇન્ડમાં હતું કે પથરીનો દુખાવો હોય હોય. અને કાલે તમે ક્યારે ખબર છે તમે હતા ને કદાચ તમે દવાખાને ગયા તો 1 સેકન્ડ મને વિચાર આવ્યો એપેન્ડિકનો. બોલ 1 સેકન્ડ મેં એપેન્ડિક છે. પછી મેં ના મેં વોમિટ ને એવું થાય છે કદાચ પથરી જશે. મેં કીધું તમે એમ કીધું ને વોમિટના લક્ષણ હોય ને એ જ એપેન્ડિક્સ. એપેન્ડિક્સ છે ને? હા, વોમિટ ન હોય ને, ખાલી દુખાવો થાય ને તો પથરી હોય. ઓકે. હા, ત્યાં ગયા તો એ લોકોએ કીધું, પપ્પાને એવું લાગ્યું, વિનયજીજુને લાગ્યું. વિનયજીજુને રાતે બોલાવ્યા હતા તો બિચારા ત્યાંથી આવ્યા તો મોટી ગાડી લઈને. વિનયકુમારને હા, જો ઘરના હોય આપણે તો તરત કેવા કામ તરત ક્યાંથી બિચારા રાતે અડધી રાતે ગાડી લઈને આવ્યા. દીદીનો ફોન આવ્યો કે શું થયું છે. એ કે મેં આવી રીતે બધું છે. મને કે છે ખારું કે વિનયકુમાર આવે છે કે રસ્તામાં છે. કે રાત્રે ટ્રાફિક નો એટલે સારું પડે એટલે 10 મિનિટમાં પહોંચી જાય. તો દિવસે નો પોસિબલ થાય આપણે એવું થાય. અને તમારી હાલત નથી કે તમે બાઇક ઉપર બેસીને જઈ શકો. રાત્રે કોઈ વસ્તુ અવેલેબલ હોય નહીં ગાડીઓ, તમે ઉબેરને કંઈક કરાવો એ કંઈ પોસિબલ ન કરી શકીએ કે જલ્દી આવી જાય. એ પોસિબલ ન થાય. બાકી આપણે દિવસે અમુક એટલું કેવડાવે કે કલાક અડધો કલાક અગાઉ કરવું પડે. આપણે સોસાયટીમાં છે કાર છે 1-2 વ્યક્તિને, પણ એની કાર અત્યારે અવેલેબલ નહોતી. બરોબર, નહીતર આપણે એને કહીએ કે ભાઈ ઉઠાડીને હાલો તમે એમ. એટલા માટે હવે અત્યારે રાતે બોટલ ચડાવી હતી ને, પેલા તો ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન ત્યાં ગયો તો ત્યારે 3જું આપ્યું. હા, ઇન્જેક્શન આપ્યું અને બોટલ ચડાવી તોય એટલું પેન થતું હતું. ઇમરજન્સી વોર્ડમાં હતા ને, બહુ પેન થતું હતું. પછી એક મેડિસિન આપી કે આ પી જ આવી, કે નહીં વાંધો આવે. તો પીને હું કારમાં સુઈ ગયો. ઘર આવ્યું ત્યારે ખબર પડી. પછી પાછો ઉપર આવીને સુઈ ગયો. અત્યારે ઊંઘ ઉડે છે ખાલી. અને આજ સન્ડે છે એટલે થોડુંક આપણને કેવડાવે કે ભાઈ કોઈ જગ્યાએ સોનોગ્રાફી કદાચ ખુલ્લી હોય કે ના હોય ખ્યાલ નથી, પણ 1-2 જગ્યાએ હશે ખરા. એડ્રેસ એમણે આપ્યું છે કે ત્યાં તમે જાશો ને કે થઈ જશે. પણ કે સર આજે અવેલેબલ અહીંયા આ હોસ્પિટલમાં નહીં હોય એમ. પછી તમારે બીજી કોઈ હોસ્પિટલમાં જવું હોય તો ત્યાં જઈ શકો. ભલે આપણે રિપોર્ટ તમને ખ્યાલ તો આવે ને રિપોર્ટમાં શું છે. પછી આપણે ગમે હોસ્પિટલ મોટી સોનોગ્રાફી કરાવી લે એટલે ખ્યાલ આવી જાય તરત જ કે સોનોગ્રાફી બતાવી દે કે આ વસ્તુ. આકાશને પડખામાં સાઈડમાં દુખતું હતું, બેક સાઈડ દુખતું હતું, પછી આપણે જે પેડું નીચેના ભાગમાં દુખતું હતું. એટલે અમને એમ જ કે પથરીનો દુખાવો હશે એવું થતું હતું.
બહુ રાતે બધા હેરાન થઈ ગયા કા જોકે અમને તો હેરાન અમારે વાત જ ન કરે પણ જે દુખતું હોય ને એ લોકો વધારે હેરાન થયા કે અમે બેઠા ને ખાલી હાથ પગ દાબી આશ્વાસન આપે હમણાં મટી જાય પપ્પા કે હિંમત રાખી કે પછી હિંમત રાખી મેં કીધું પપ્પા એ વસ્તુ હિંમત કેમ રહે મેં કીધું એવું અમુક એવું શું હોય કે જેન્ટ્સ ને એમ હોય કે આપણે જેન્ટ્સ છીએ ને તો કે આટલું બધું કે આમ ઓલું ન કરાય કે આપણે સહન કરાય એવું નથી પણ પેન હોય ને સહન ના કરાય ઈ પછી તો દુખાવો કોઈનો હગો ન થાય ઈ જોવે ને કે લેડીઝ છે જેન્ટ્સ છે બધાને સરખો જ દુખાવો હોય એટલે ઈ વસ્તુ તમે સહન કરી ના શકો અહીંથી ને હોસ્પિટલ ગયા ને એક બેન દાખલ કર્યા છે અને સેમ તારી જેવું થયું હતું તને કેમ રાજકોટ લઈ ગયા હતા તો એવું એક છોકરીને થયું હતું તો એ ઇમરજન્સી વોર્ડમાં દાખલ હું ગયો એટલે મેં એને તરત આ જ વસ્તુ કીધી કે આવું થયું છે મને કે સુઈ જાઓ ફટાફટ નહીં કે તમને પ્રોસેસ તમારી કરી દઉં ચાલો હું સૂતો પછી મારી પછી સેમ મારી એજના જ બે છોકરાઓ આવ્યા એ છોકરો કે મને અહીંયા પેડુમાં દુખે છે ને આ સાઈડ દુખે છે સેમ એને એ જ વસ્તુ કરીને ત્યાં ઘડીક થયું ને ત્યાં ભાઈ આવ્યા એ કે બેન કે અહીંયા પેડુમાં દુખે છે ને પાછળ થાય છે પથરીનો દુખાવો જોઈએ કે બહુ કે એ ભાઈ આવ્યા એ ભાઈની પ્રોસેસ કરી અમે ઘડીક તો ચોકી ગયા કે એક આરે 4 વ્યક્તિ 3 વ્યક્તિ એ બધાને પથરીનો દુખાવો આપને શું થાય કે આપને એકને જ આવું થાય છે એકને આવું હોસ્પિટલ જાય ને ખબર પડે કે નહીં આપણે જેમ રાતે બીજા ઘણા હેરાન થતા હોય તો આવું છે શું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેવું પ્રિયું કેવું કરું ને અટાણે તો આવ્યો તાર પપ્પાનો ફોન આવ્યો છે આ ફોટો પાડીને તાર પપ્પાને વોટ્સઅપમાં મોકલેલ પ્રકાશ કાકાને મોકલવાનો છે કે આકાશની ફાઇલનો ફોટો છે હા ઓકે ચલો મોકલી દો 10:30 જવાનું છે હા નાઈન તૈયાર રહી ચલો ધીમે ધીમે ફ્રેશ થઈ જાવ પપ્પાનો ફોટો મોકલી દઉં હા ચલો તો અત્યારે વાગ્યા છે 11:05 થઈ જાય ને પપ્પા આકાશને લેવા માટે ઘરે આવી ગયા છે અને આકાશ પણ રેડી થઈ ગયા છે એની બેગ જોડે પાણી બોટલ છે રાતની ફાઇલ છે જી આવો અને પપ્પા કેટલા કલાક ખુલ્લું છે હોસ્પિટલ ત્યારે 11:30 વાગ્યા લગી કીધું ડોક્ટર હશે રવિવાર છે એટલે હા બસ ન હોય ને ડોક્ટરે પછી આજ રવિવાર છે એટલે બીજા છે હા કાંઈ નહીં જેવો રિપોર્ટ બિપોર્ટ શું થાય પછી જણાવો અમને આવીને રેડી સારું ચલો જય સ્વામિનારાયણ વાગ્યા છે ફીટ 12:05 મિનિટની વાર છે અને મમ્મી જો ત્યારે લસણ અથાણા બધું તૈયાર કરે ધીમે ધીમે કારણ કે હવે આદમી વગર બધું ખોટો કા આદમી વગર તો બધું કામ બધું અટકી રહ્યું બધું અટકી રે આદમી વગર બધું કામ અટકી રહ્યું સાચી વાત છે આપણે આદમી ને શું હોય ઘર કામ આવું થાય કરી દે કેટલું કામ ધાર્યું તું કાંઈ કામ નહોતું કાલે એવું થયું કાલે પાવર નતો કાલે એટલું નહોતું એટલે કાલે કઈ થયું આજે ઘરનું નહોતું પપ્પા અત્યારે ન્યા ગયા છે અને આપણને કામ કરવું ન ગમે ઘરમાં એક માણસને મજા ન હોય ને તો ટેન્શન આપણે ટેન્શન આવી જાય અને આપણને કામ કરવાનું મૂડ ન રહે પણ આ તો બધું સમય બધું કરવું પડે ખાવા પીવાનું તો બહેરાવાનું કરવું જ પડે સારું હોય કે ન હોય કે મજા હોય ટેન્શન હોય તો બધું આપણે કરવું આપણે આમ કઈ બોલતા હોય કે ભાઈ તમે બધું કઈ નથી પડ્યું રહેતું બોલી નાખીએ કે ભાઈ આપણે જો પુરુષ ને સ્ત્રી વગર ન હાલે અને સ્ત્રી ને પુરુષ વગર ન હાલે એકાબીજાના ભાગીદાર છે ને ભાગીદાર છે એકબીજા હોય ને તમારું ઘર સંતાન ચાલે એટલે બોલવાનું જીવન ને ભાઈ આ કે તમારે જરૂર નથી પડતી અમે તોય થઈ જાય આપણે બોલતા હોય અને લાઈટ માજા મૂકી સવારની આ તો પાવર અમારો 5મી વાર ગયા લાઈટ આજે 5મી વાર ગયો કાઈ 10 હોતી તો આમ 10 નો હોતે અને પાવર હોય તો આમ 10 નતું ક્યાંક એવો દિવસ મતલબ ત્યારે ન હોય ને એવો ઉગ્યા નથી ન હોય કે હું છે આ દિવસ માં તો એવું થઈ ગયું ક્યારેક કેરી કમળી થઈ ગઈ તૈયાર અને લસણ નું થઈ ગયું છે લસણ રેડી થઈ ગયું લસણ તળાઈને રેડી થઈ ગયું છે બાકી છે ખાલી એક આદુ રહ્યું છે હવે આદુ ખમણવા કે ટાઈમ નથી રહેતો એવું થાય ખમણવાનો ટાઈમ નથી કાંઈ હેલો રિપોર્ટ આવે રાહ જોઈ શું આવે શું નહીં રિપોર્ટ ને અત્યારે સગડી હજી મેં તેલ મૂક્યું મેં તેલ આવી જાય ને પછી આપણે વઘાર કરીએ અને મમ્મી કીધું ને એમ કે એટલું બધું મૂડ ન રહે ત્યારે નકર લોયામાં જ શાક થાય છે પણ મેં મમ્મી કુકરમાં કરી નાખું મમ્મી કુકરમાં કરી નાખીને ગાય થઈ જાય કે મેં એમ જ કરો હાલો કુકરમાં આપણે તેલે મૂક્યું ત્યાં સગડી બંધ થઈ ગઈ પણ આપણે ગેસ તો છે કે ટેન્શન છે ને ફટાફટ ગેસે શાક કરી નાખી વાગ્યા છે બહારની લોકોને રાહ જોઈશ મમ્મી બંને કે ભાઈ શું રિપોર્ટમાં આવે નોર્મલ આવે ભગવાનને પ્રાર્થના કરી નોર્મલ જ આવે બધી વસ્તુ પણ હવે કુદરત છે આપણે શરીર કંઈ નક્કી ન હોય ક્યારે કોને શું થાય એટલે આ વસ્તુ એવી છે કે દર્દ શરીરમાં કોને ક્યારે આવે ને કે કંઈ ન અચાનક જ આ વસ્તુ એવી છે પણ કાંઈ ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે બધું સારું ફટાફટ થઈ જાય
અને આપણે ફટાફટ આપણે ટીંડર બટાકાનું શાકનો ઉગાર કરી નાખીએ અને પછી રોટલી રહી ખાલી એ લોકો આવે પછી આપણે કન્ટિન્યુ કરશું કે શું છે શું નહીં રિપોર્ટમાં અને ક્યારે આવે કે હજી નક્કી છે અને વાગ્યા અત્યારે 12 તો વાગી ઓલરેડી રસોઈ પાણી તૈયાર કરીને રાખીએ તો ચલો વેલકમ બે જાવ ને સારું તમારે આકાશમાં પ્રાર્થના કરું લાઇટ આવે ને સારું 10 મિનિટથી લાઇટ આવી હા વચ્ચે વચ્ચે જાય છે નહીં પાછી આવે ને જાય છે અત્યારે કન્ટિન્યુ કલાક લાઇટ ગઈ આ લોકો તડકાને આવે છે લાઇટ આવે ને તો સારું મમ્મી મગર નહીં રે તડકાને અંદર કરાવે શું કરશે નહીં ત્યારે લાઇટ વળી આવી ગઈ વાંધો નથી હા ઓછો લેવા શું આવ્યું રિપોર્ટમાં એક તારા માટે ને બાકીને મારા માટે શું આવ્યું રિપોર્ટમાં પપ્પા રિપોર્ટમાં પથરી હા ઓછી 2-3 mm ની 1-6 mm છે. હા હા એટલી પથરી છે કેટલી 4 પથરી છે અને ટેન્શન તો એ હતું એપેન્ડિક્સનું હતું હા પછી અહીંયાથી રસ્તામાં જોતો હતા ને તો નીલાબેનનો મેસેજ આવ્યો મને કે એપેન્ડિક્સનું ચેક કરાવજો એટલે મેં કીધું ત્યાં જઈએ છીએ પછી ચેકઅપ કરતા હતા બધી સોનોગ્રાફી બરાબર એટલે ડૉક્ટરને મેં પહેલાં પૂછ્યું મેં કીધું દુખાવો મેં કીધું થાય છે વોમિટિંગ થઈ હતી મેં કીધું આવા લક્ષણો હતા તો મેં કીધું એપેન્ડિક્સ છે કે પથરી છે એમ મને કીધું ને આખું કે જોઈ લો પછી તમને કહે મેં કીધું વાંધો નહીં બધી જોયું બરોબર છે એટલે મને કે એપેન્ડિક્સનું નથી કે તમને પથરી છે કે અમરેલી મમ્મીને ફોન કર્યો મેં આવી રીતના થયું બધું રાતમાં એ કે પથરી 100% હોય કે એ જને ગોટો વાળી દે કે એપેન્ડિક વસ્તુ એવી છે તમે અમુક ઇલાજ કરો ને થોડું નોર્મલ તમે દુખાવો એનો બંધ થઈ જાય કે પથરી એવી છે કે તમને દુખાવો ગમે એમ કરો ને તો અમુક ટાઈમ બંધ જ તમને ન થાય કે એ કે મેં આકાશ કે વોમિટ થાય ને લઈ કે ઘણા એવું કીધું કે ભાઈ એપેન્ડિક્સ હોય તો વોમિટ થાય વિનયજી કહેતો હતા કે એપેન્ડિક્સમાં થાય સિરીઝને મેં ફોન કર્યો એણે કીધું કે આ વોમિટિંગ થાય પથરીમાં થાય કિંજલને મમ્મી કે કિંજલને આપણે થાતું હોય કે રાત્રે જ મેં તો એવું કેમ મામાનો પછી ફોન આવ્યો જોશો મામાનો હાલ પથરી પર રાત્રે જ દુખાવો કરે મામા કે આખો ત્યાં હલનચલન થતું હોય ને એટલે દુખાવો ન થાય કે રાત્રે તમે સ્થિર હુઓ ને એટલે હળકે કે પછી હા કે તઈ જ કે મને કે રાત્રે 2:30 વાગે દુખાવો ઉપડ્યો હતો કે આમ જ તમે તમારે કિંજલને રાત્રે ઉપડ્યો મેં બધા રાત્રે જ કેમ લક્ષણ જ રીતના હોય ને એટલે જ મેં એનો કીધું રાતે અમે ગયા હોસ્પિટલે બરોબર 3 વ્યક્તિ બીજા આવ્યા એટલે એ લોકો રાતના જ મામા કે તમે પથરી દુખાવો તમે સ્થિર થાવ ને પછી દુખાવો ઉત્પન્ન થાય ને કે બાકી હલનચલન થતું હોય ને તો એને કાંઈ ફેર ન પડે કે સ્થિર થાવ ને તો એ હળકે કે કાઢાને જમી કે એટલે કે ટેન્શન વાળું કોઈ વસ્તુ નથી કે 4 છે કે એટલે પપ્પાએ કીધું કે બીજો હું લઈ આવીશ અને પ્લસ આપણે જે નાળિયેર પાણી લેવા ને નાળિયેર પાણી પીધા કરજો અને નાળિયેર પાણીમાં લીંબુ નાખી દેવાનું લીંબુ નાખીને નવણા પીવાનું જેટલા પીવાય એટલા પીવાનું કીધું આખો દિવસમાં કે 3 લીટર 4 લીટર 5 લીટર જે પાણી પીવાય એ પીજો એટલે તમને 3-4 દિવસ અઠવાડિયામાં બધી નીકળી જાય અને વધારે એવું નથી કે અમુક એવી હોય કે અમુક એવી અંદર જગ્યાએ હોય કે કદાચ એ ન નીકળે પણ એવું કઈ નથી નોર્મલ છે ભગવાન પ્રાર્થના કરતી તમે મેસેજ કર્યો મેં ફોન તો કાંઈ થાય કદાચ તમે રિપોર્ટમાં હોય તો સોનોગ્રાફી એટલે મેસેજ કર્યો મેં તમારો રિપોર્ટ થાય એટલે મને પેલા કોલ કરજો તરત જ ન કર્યો તાર મેસેજ આવ્યો એટલે જ ને તો શાંતિ થઈ ગઈ બધું વાંધો નહીં આવ્યો મામાને વાત કરી મામા કીધું નાળિયેર પાણી ખૂબ પાજે નહીં કે અને પછી મને ફોન કરજો એટલે હું કે મારે બધી નીકળી ગઈ કે મને આકાશ જેમ જ હતું કે પપ્પાએ કીધું બીજોરું લઈ આવીશ ને કારણ કે બીજોરમાં વિટામિન સી આવે અને હજી એક વસ્તુ પણ છે એક પાણા ખાડી વખત પાન આવે અને વિટામિન સી એટલે કે ખટાશ વાળી વસ્તુ આવે તો એ વસ્તુનું ફોન કરી લો જો એ ફાયદાકારક છે ક્યારે ખાધું પેલા કેટલું ખાટું છે હે બીજો નથી ખાધું બસ તો તમે આંખ કાન બધા ખુલી જાય બધા ધાક બધા છે ને તો એ પીશ અને હું જે જ્યુસ ખાઉં છું ને ખાટું હું જે જ્યુસ ખાઉં છું ને એ જ્યુસને હું જાણી લઉં છું એ જ્યુસનું ફાયદાકારક છે ને તો એ જ્યુસે મગવી લઈશ સ્પેશિયલી છે ને હિમાલયની અંદર થાય ઓકે વિટામિન બહુ બધા વિટામિન સી છે ને ભરપૂર માત્રામાં મળે ઓમેગા 3 ઓમેગા 6 ઓમેગા 9 આ બધા વિટામિન ને જે મિનરલ્સ હોય મિનરલ્સ એમાંથી મળતા હોય તો ફાયદાકારક રહેશે ને તો એ મગવી લઈશું કે જેના લીધે શું થાય જલ્દી નીકળે અત્યારે દુખાવો કઈ થાય કે અત્યારે કાંઈ નથી શરીર લૂઝ પડી જાય ને દુખાવો પેલા થયો એટલે શરીરને ભાંગી નાખે હવે એવું થાય એક બીજું ખાઈ જાય ને એટલે ક્યાંય પથરી ન એ તો હોય ને ખબર હોય પથરી ભાગી બીજું બહુ ખાટો આવે મને ખબર છે કિંજલને ખાવા લઈ હતા પાણા ફાડી જે પાન આવે ને એ લઈ હતા એ મીડિયમ ખાટા હોય પણ એથી પાણા કઈ નહીં ફાડી નાખે એવી રીતના હોય છે ને મેં કંઈક રસ્તામાં જોઈ તું ભાઈ જો ઈ ન્યામાં છે જો જયા હા ત્યાં અંદર ને ઓલા ખૂણે મેં રસ્તામાં કંઈક જોયું તો સોસાયટીમાં કોઈ ત્યાં છે કરતા બોપર કેડે લઈ બીજોરું આવું સારું બરાબર છે અને પછી બીજોરાનું હાથણું હોય તે આપણે કરો ચાલો એવું હા જો લોકો આવે એને અથાણું હતું ને મને બીજોરાનું અથાણું ફર્સ્ટ ક્લાસ લીંબુ જેમ કે બનતું છે ખટાશ વાળું બને હા કેરીનું બનાવે એમ એનું બનાવે હું વાત છે ચાલો કરી ટ્રાય રિસર્ચ કરીને બધું કંઈક
ચલો જમવાનું બધું રેડી બધું થઈ ગયું છે હવે થઈ ગયું છે ને એક ભાઈ સવારનું ખાતું નથી એ એટલે જ જાય ને આ થવાનું તમે ખાધું નથી પાછું હમણાં તો કહું પપ્પાને ઘરનું કીધું પપ્પા મેં તમારા ખમણ મેં બમણ કાંઈ ખાધું નથી, કેરી ખાધી. પપ્પાને કીધું ભાઈ ખમણ બમણ ખાવા હોય તો નાઈ લો. લીધા ઈડલી લીધી એટલે ઈડલી હું કેવા કહેવાય ઈદડા લીધા ઈદડા લીધા. હા. અહીંયા આખા સારું થાય. એટલે થોડાક લીધા મતલબ ટેસ્ટ એમ ના કે ખાધું એ રીતે. હાલો હાલો બાબા હાલો હાલો જો મમ્મીએ મસ્ત મજાની કેરી સુધારીને રાખી મમ્મી રિપોર્ટમાં આપણે હતું એ કાંઈ નથી એટલે શાંતિ છે લ્યો એપેન્ડિક્સ કે નથી પથરી જ છે એટલે ઉપાધિ નહીં આપણે તો એનું ઓપરેશન કરાવવું જ પડે અમુક ટાઈમ કાંઈ નો મેળ આવે હોય એ વસ્તુનું તો ચલો બધું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અત્યારે વાગ્યા છે 5 ને 5 થઈ છે અને મસ્ત મજાનું અમારું આદુ લસણ કેરીનું 5 કિલો અથાણું બની રહ્યું છે અહીંયા અને મમ્મી 5 કિલો તો બનાવવામાં પણ બહુ મોટી ભૂલ આપણે કેમ કારણ કે અત્યારે ઓલરેડી 5 કિલો ઓર્ડર તો આપણે વહી જાય ને આપણે શું હતું કે એક્સ્ટ્રા બનાવીને તો આપણે વચ્ચે આપણે ઉપાધિ નહીં હા, શ્રીમત એવું આવે હતું ને આપણને. તો ઉપાધિ નહીં તો હા. 10 કિલો બનાવ્યો તો સારું હતું હવે પાછું હવેથી 10 કિલો બધા 10 કિલો બનાવવા છે ગુંદા 10 કિલો ભરેલા અને કેવડા 10 કિલો અને આદુ લસણ કેરી 10 કિલો કારણ કે કિલો રોજ ઓર્ડર આવતો પણ આપણે ટાઈમ રહે ને પછી હવે હવે પપ્પાએ કીધું ત્યારે હા કે ભાઈ પપ્પાએ મને કાલે જ કીધું કે તમારે જો મગાવવું હોય ને એક બે દિવસમાં મોકલી લેજો કે પછી કે આવે કે ન નક્કી નહીં હા, કે. પછી નક્કી નહીં બસ કેવું ક્યારેક માર્કેટમાં ગુંદા દેખાય પછી ક્યારેક ન હોય માર્કેટમાં એવું થાય એટલે કે તમે મગવું હોય તો મગવી લેજો ઈ કે તો પપ્પાને કીધું તમે કીધું કે 10 કિલો કરી તો આપણે કથળાને કઈ વાંધો ન આવે તો આખું વર્ષ સારું રહેવાનું હોય. હા તમે 2 દિવસ છે ને 10 બધા કિલો કરીને કેવડા બળ નાખી 5 કિલો 10 કિલો અને ગુંદા ભરેલા કરી નાખી 10 કિલો અને પાછું હજી 10 કિલો લસણ મથાણું કરી નાખી કારણ કે ચોમાસું છે બધા ધીમે ધીમે મેગા કરશે પછી તો કેરી બેરી કાંઈ નહીં મળે પછી કે ઓલી કેરીનું પછી બહુ સારું ન એનો મજા આવે ખાવાની જ્યારે થાય. બંધ આદુ તો હાલો મજા આવે. માયલું મળી રહે હા ભાઈ. પણ કેરી ન મળે લસણ આદુ મળે પછી કેરી ન મળે એવું થાય. ના અને આ કોઈને આમ તો ચોમાસામાં વધારે ઓર્ડર લાગે. કરો ને તો 2 દીમાં વહેલો કરી દેજો ઓર્ડર હા જો મમ્મીની ખાસ રિક્વેસ્ટ તમે હા, સાંભળો પછી કારણ કે કે- મમ્મીને મહેનત વધારે અથાણા બસ ઘરકામ આયરો હોય હમણાં પ્રસંગ ઉપર આવે છે અને ઘરનો. 2 દીમાં કરી દે ને તો આપણને ખબર પડે વસ્તુ લાવવામાં કે ઓલામાં પછી કેરી મળે નહીં હા કઈ એટલે છે ને હા અને મમ્મીને ખાસ મમ્મીનું ધ્યાનમાં રાખીને તમે બધા ઓર્ડર ફટાફટ કરવા મળજો અને ઘર ઉપર પ્રસંગ હમણાં અઠવાડિયે 10 દિવસમાં આવે છે હા. એટલે મમ્મી કે જો અથાણાનું બધાનું કે આખું થઈ જાય ને આપણે તો પછી કે સાઈડમાં બીજું બધું રહે ખાલી અને મમ્મી આજે સાંજે પ્રોગ્રામ છે ફરસાણનો આપણે ગાંઠિયા હા. જીરા પૂરી મસાલા પૂરી શક્કરપારા 2 દી મીઠા હમણાં લડી જ લેવાનું છે એટલે રાત્રે અત્યારે ફરસાણ કરશું તો જ ભેગું થાય દિવસે અથાણા થયા આપણે આખો દી એવું થાય 2-3 દિવસ બધું કરીને દી ભેગું થશે તો ચલો આકાશને પેલા પૂછી લઉં કે આ જો કે બધાને પેલા તો ઊંઘ મસ્ત બધાને અત્યારે થઈ ગઈ છે લાઇટ વગી લાઇટ પાછી આવી 3 વાગે પછી 3 વાગે પછી બધા સરખા સૂતા છે અને આકાશને મેં કીધું હતું ભાઈ તમે ફરસાણનું બધું લિસ્ટ હોય ને જગ્યાએ કયો કયો લોટ જોઈ બધો આકાશને કીધું હતું બનાવીને રાખવાનું આપણે પૂછી લઈ બની ગયું છે કે શું છે ભાઈ લિસ્ટ થઈ ગયું છે રેડી 10 કિલો બેસન જોશે અને 9 કિલોનો ઓર્ડર છે બધું ફરસાણ ઓકે પછી પાવ હોય તીખું ચવાણું ઈ તો અલગ એ છે તો મારી રીતે બસ ઘર નાખીને હા ઈ 2 કિલોનું અલગ છે પણ બાકી 10 કિલોનું જેવું છે ઈ મેઝરમેન્ટ પ્રમાણે બધી વસ્તુ બનાવવાની છે ઓકે એમાં જાજી ડિમાન્ડ છે જીરા પૂરીની છે આલુ સેવની છે પછી તીખા ગાંઠિયા લસણિયા ગાંઠિયા એ વસ્તુની છે સ્વીટ શક્કરપારા Sweet હોતન શક્કરપારા અને મસાલા તીખા શક્કરપારા. હા એ તીખા હોતન હા, એ બધી વસ્તુની ડિમાન્ડ છે આપણને એમ લાગે કે ભાઈ કઈ કોને પણ બધા અલગ અલગ ટેસ્ટ જોતો હોય હા. એટલે બધી વસ્તુ એટલી જોઈ જાય એવું થાય છે યસ આ બધાનો ઓર્ડર છે એટલે હમણાં હું તમને બેસન લઈ આવી દઉં એવું લાગે ને પપ્પાને કે બધું કારે સામાન લેતા આવે હા પપ્પા તમારે અથાણું સામાન લાવવાનો છે કેવડા અને ગુંદા રેડી 10 કિલો લાવવાનું. હા 10 કિલો આજકાલ ભરી જ દેવા છે ત્યારે કારણ કે આપણે રેરે ડિમાન્ડ વધી છે કારણ કે અથાણું એકદમ મમ્મીના હાથનું જોરદાર બને છે જોરદાર મસ્ત બને છે હા કારણ કે ટેસ્ટ કર્યો ને તે પછી રિવ્યુ આપી તો ખરા પછી પાછો ઈ બીજો ઓર્ડર પાછો એનો કન્ટિન્યુ થાય છે ગઈકાલનો જ તમે રિવ્યુ જોયો છે મેં શેર કર્યો હતો ગીતાબેનનો રિવ્યુ તો ફરી પાછો એમને 1 કિલોનો ફરી પાછો ઓર્ડર આવ્યો 1 કિલો પાછો મોકલજો એક. લસણ આદુ ને હા અને ખાસ એના પર ભાર એટલા માટે જ આપીએ છીએ કારણ કે તમે એક વખત ટેસ્ટ કરો ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવશે અને એમની અંદર પણ હવે ચોમાસાની સીઝન આવે છે એટલે આ સીઝનમાં ખ્યાલ છે કે આપણે લસણવાળી આઈટમો ઘણી બધી ખાતા હોઈએ ખવાતી જ હોય, બહુ બરોબર છે ગરમા ગરમ ભજીયા ખાતા હોઈએ તો લીલા લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરોબર તો લસણનું જે અથાણું છે ને તમને આ ચોમાસાની અંદર ઓર મજા કારણ કે ઘરે આપણે ક્યારેક થેપલા બનતા હોય ક્યારેક પુડલા ચોમાસામાં હોય બધું ત્યાં હા, બનતું હોય. તો એની હારે બધા તમે જોડે ખાઓ મજા એટલે જો કઈ મજા આવે ઈ. ક્યારેક બહાર જઈએ તો બહાર જતા હોય ત્યારે થેપલા લઈ જતા હોય, એની હારે તમે આ લ્યો તો મજા એક વખત ટેસ્ટ કરો ખાલી એટલે ભલે ઓર ખાલી એટલે કિલો ઓર ને મજા. 500 અમે તમને તમને રિક્વેસ્ટ ખાલી 500 એકવાર ઘરે ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ આવે કે નહીં બધાનું એકદમ છે ને મજા આવે એવું છે મજા આવે એવું કારણ કે શું છે એમાં ખમણેલી છીણ હોય અને થોડું થોડું લસણ હોય એટલે ખમણેલી છીણ તમે આમ કરીને આમ લ્યો થોડીક એવી
અને એક લસણનો ટુકડો લો ને પછી તમે મોઢામાં મૂકો. આ ખબર પડી ગઈ ને કેટલો સારો કેટલો ટેસ્ટ છે, કારણ કે ખાતા હોય ને ખબર હોય ને, આપણે વખાણ ન કરીએ કે અમે ન ખાધો એટલે, હા. પણ જેવું છે ખાઈ ન ખાઈ પછતાય, ખાઈ રાજી રહેવું છે. કારણ કે પપ્પાને લિસ્ટ હું આપી દઉં કે તમે લો, તમે લઈ દો, અને પપ્પાને બધા અથાણું થાવાનું બધું મંગવી લો, કેવડા ને ગુંદા ને કેરી ને બધું. ચલો તો અહીંયા અલગ અલગ અત્યારે વેજીટેબલ કટિંગ થઈ રહ્યું છે. ટમેટા છે, સાથે બટેટા છે, સાથે ગાજર છે. તો કંઈક સારી સારી આઈટમ બનતી એવું લાગે છે વિરાલી. ચારી છે બને છે, અને હળવી ને હેલ્ધી બને છે. લે આ લે બધું ભેગું છે. બધું ભેગું છે. ઓકે સરસ. શું બને છે? વઘારેલી ખીચડી બને છે. ઓકે વઘારેલી ખીચડી ટમેટાનું શાક કરીને તમે મજા આવે. હા આપણે એક વખત ખાધું હતું કા, જો ટમેટા અહીંયા બેસીને ખાધું, અહીંયા બેઠા અને સાથે ટીવી ચાલુ કરીને પછી ખાધું હતું. દિવસો ગયા ઈ તો. હમણાં આજે નવો દિવસો ચાલુ થાય જો તો હમણાં થોડોક સમય થયો. નવી લાઈફ શરૂ થાય હવે બાકી 2-3 થોડોક મહિના સમય પછી, છે, 3-4 2-3 મહિના મહિના પછી પછી. હા નવી લાઈફ શરૂ થશે. પછી એ લાવો જબલું, કાંઈ વેત નહીં લે, લાવો લંગોટિયા, લાવો લંગોટિયા એની જેવું. બસ કાંઈ વેત નહીં રહે. તો અત્યારે જેટલો વેત છે એ ઘરે કરે, બીજું હું યસ. એ વરસ 6 મહિના હોય, મોટું થાય ધીમે પછી નો વાંધો આવે એવું છે. અત્યારે જો મમ્મી ત્યાં કિચનમાં મસ્ત મજાનો સીધો ભરે છે અત્યારે. સીધો એ હું મમ્મી મને કહે છે કે શું છે, એટલે મેં હમણાં પૂછ્યું મમ્મીને કે આ શું કહેવાય, પણ સાથે તમને શેર કરું એટલે ઘણા લોકોને ખ્યાલ હોય, ઘણા ના ખ્યાલ હોય, તો આપને આઈડિયા આવે. જો અહીંયા મમ્મી આ બધી વસ્તુઓ અત્યારે એડ કરી છે. એમની અંદર છે હળદર છે, મરચું છે, મસૂરની દાળ છે, પછી મીઠું છે, પછી ભાત છે, મતલબ કે રાઈસ છે, દાળ છે. તો આ બધું શું છે મમ્મી, કેમ એડ કરવાનું? કાલ જો આખો મહિનો અપર મહિનો છે, હા હા સોમવારથી કાલ અમાસ છે, હા હા એટલે આખો મહિનાનો આપણે વ્યાનો હોય કાંઈ નહીં, હા પણ સીધો દેવો પડે સીધો. બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણને બધું વસ્તુ દેવી પડે, આખા અન્ન હોય બધું, અન્ન બધી બધું વસ્તુ. હોય. ઓકે ઓકે હા આખો એનું બહુ પુણ્ય છે. કાલ સોમવતી અમાસ છે, હા, સોમવતી અમાસ છે તો મારા ખ્યાલથી આપણે મહાદેવને પાણી પણ ચડાવાય કે? હા કાલ તો બહુ જેટલા કાર્ય કરો એ બહુ થાય બધાય ભાગે. અચ્છા જેટલા કાર્ય કરો એટલા ઓછા. સરસ સરસ. સોમવતી અમાસ છે કાલ એટલે. સાથે સાથે મારો અપડેટ આપી દઉં કે હવે સાંજ પડવા આવી છે ને ધીમે ધીમે ફરી પાછું પેઇન અત્યારે સ્ટાર્ટ થયું છે. જો દવા બહુ પી લેજો. ઠંડો પર થાય. મેં હમણાં પાણી પીધું અને લીંબુ નાખીને પીધું, રોફું પણ પીધું, પણ હવે અત્યારે ધીમે ધીમે પેઇન લાગે છે મને, એટલે મેડિસિન હમણાં પી લેવી જોશે. પહેલા મને કીધું હતું કે ભાઈ વધારે એવું લાગે ને પેઇન થવા લાગે તો એક આપી છે એ તમે પી લેજો એટલે પેઇન ઓછું થઈ જાય. ગઈ રાતે જે મેરા ન થાવ પડો તમારે. ના મેડિસિન આપી છે ને પી લેજો. આપણે કરવું પડે ને તૈયાર. તો એટલે જ ને, આ તો કાલ તો આપણને એટલા ખબર આપણે એમ કે ગેસ થયો છે નામ છે. આ તો ખબર જ છે ને દવા આપી. કાલે ખરેખર ગેસની વસ્તુ એવી હતી કે કેવું થયું, જો રાતના પેઇન તો થયું બરોબર, પણ પેઇનની સાથે ઓડકાર એટલા બધા આવે. તો હવે બે વસ્તુ આપણને ભેગી થતી હોય કે ભાઈ આ કદાચ ગેસ હશે એના લીધે દુખતું હોય, કારણ કે ગેસને લીધે મમ્મીની કહે કે ક્યારેક આપણને પડખાની અંદર દુખતું, પણ ગેસ તો મને નહોતો બરોબર છે, પણ આ જ વસ્તુ મેઇન હતી. અને બીજું એક કે ભાઈ એપેન્ડિક્સનું નહોતું, એટલે સારામાં સારું કે ભાઈ એપેન્ડિક્સનું કોઈ પણ લક્ષણ નથી, એટલે પથરીનું છે. તમે શું ફ્રીજ ખોલ્યું છે? આ બોલો સીધો બોલો. ભરવી ને એટલે એમાં પેલા તુલસીનું પાન મૂકવું પડે તો જ આપણો સીધો પોગે ને પવિત્ર થાય. અચ્છા હા. ઘણા આય પેલા તુલસી પત્ર મૂકવું પડે. કોઈ પણ એક અનાજની અંદર મિક્સ કરી હા, દેવાનું એમ? એમાં ઉપર આખી થાળી ઉપર મૂકી દે ચાલે. તોય હાલે. ઓકે. અત્યારે ટમેટાનું શાક તો એટલે નીકાળે છે, અને મારા નણંદબાનો ફોન આવ્યો છે. બાય બાય. ફરી પાછા કાલે મળીશું બધા. કૃષ્ણ વાગ્યા છે અત્યારે 8:30 અને બેસી ગયા છે મસ્ત મજાના જમવા માટે. અને બાને જો થાળી રેડી થઈ ગઈ છે. બાની થાળીમાં છે મસ્ત મજાની વઘારેલી ખીચડી, થોડું એવું ટમેટાનું શાક છે, રોટલી વાય ચોળી છે, અને સાથે કર્યું છે આચાર એડ. અને અહીંયા પણ બેસી ગયા છે બધા રેડી જમવા માટેથી. આ હા હા, ટમેટાનું શાક હોય ને સાથે હોય ખીચડી, આવી જ જાઓ ખાવા. હે ને? કઢી નથી કરી ને તમે? કઢી નથી કરી એમ ને? પછી કઢી કોક માણસને ભાવતી નથી પાછી એટલે. કોક માણસને ભાવતી નથી. કોને કહે પપ્પા કોક માણસને ભાવતી નથી એમ કહે છે? ટમેટાનું શાક બનાવ્યું. ટમેટાનું શાક હોય ને ગ્રેવી વાળું, મજા ચણા લોટ જ નાખ્યો છે મેં. અચ્છા એવું હા છે. ગ્રેવી વાળું હોય ને મસ્ત મજા આવશે ખાવાની. ઓકે ઓકે સરસ સરસ ભાઈ, મસ્ત મજાનું અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. અને સાથે સોલાર ધોવાની બાકી હતી તો એ તો આજના દિવસમાં કમ્પ્લીટ કરી લીધું ભાઈ. 2 દિવસથી પેન્ડિંગમાં પડ્યું હતું, એટલે આજના દિવસમાં હું પપ્પા અત્યારે ઉપર ગયા, અંજોળું થોડુંક હતું ને એટલે મસ્ત મજાની ધોઈને એકદમ કટ નીટ એન્ડ ક્લીન કરી નાખી છે. હવે શું છે કે હવે ચોમાસામાં વધારે યુનિટ જમા થવા લાગે. અને એમની સાથે જ આપણે ફરી આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની અંદર. અને હવે 1 વીકથી 1.5 વીક જેવો આપણો સમયગાળો રહ્યો છે સિમંતનયન સંસ્કારની અંદર, તો ખાસ એ બધી તૈયારીઓ શરૂ કરવાની છે. આવતીકાલે મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય